નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 થી 12 માટે એક અગત્ય અપડેટ આવેલી છે, બ્રેકિંગ ન્યૂઝ આવેલી છે। આજે આપણે તેની છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। માટે ખાસ તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી જે બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે આ અપડેટ પહોંચી શકે। આ અપડેટ તમારા માટે છે એ ખૂબ જ અગત્યની રહેવાની છે, માટે જરૂરથી છે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને જરૂરથી શેર કરજો। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 થી 12 માટે છે એક અગત્યની અપડેટ। તો આ જે અપડેટ છે તમારે કોના માટે છે તો કે ધોરણ 9 થી 12 માટે અને કોના લગતી છે તો કે પ્રશ્ન બેંક આધારિત જે મૂલ્યાંકન પદ્ધતિ હોય છે તેના આધારિત છે, એટલે કે એકમ કસોટીના આધારે આ છે અપડેટ આપવામાં આવેલી છે। વિશેષ શું આપેલો છે તો કે એક પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી લેવા બાબત, એટલે કે આ જે તમારે પરિપત્ર છે ક્યારે થયેલો છે તો કે 5/7/2024 એટલે કે થોડાક દિવસો પહેલા છે પરિપત્ર આવેલો છે। આ તમારે છે આ વર્ષ એટલે કે વર્ષ 2024-25માં જે તમારે એકમ કસોટી લેવાની છે તેના આધારે છે પરિપત્ર આવેલો છે। જે આપણે શું કીધેલું છે કે અહીંયા ઉપયુક્ત વિષય પર તે જણાવવાનું કે વિદ્યાર્થીઓના શિક્ષણના અભ્યાસમાં સાતત્ય જળવાઈ રહે તેમજ સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જેના અનુસંધાને છેલ્લા 2 વર્ષથી ધોરણ 9 થી 12 એટલે કે છેલ્લા 2 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે। આ વર્ષે પણ આ પ્રક્રિયા થવાની છે। ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ અમલમાં છે। કઈ પદ્ધતિ છે? પ્રશ્ન બેંક આધારિત જે તમારે એકમ કસોટી લેવાય છે તમારી શાળાની અંદર એની વાત કરેલી છે કે એના દ્વારા છે, જેમાં શાળાએ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્ન પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધરવાનું હોય છે। એટલે કે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન અમલ માટે 23/7/22 રોજ જે પત્ર આવેલો હતો, આજે આ પત્ર ફરીવાર આવેલો છે। તમે સૂચના આપેલી છે જે તમારે છે તમારા માટે પણ છે અને સ્કૂલ માટે પણ છે। તો તમારે છે દર મહિને છે એકમ કસોટી યોજાવાની છે। તમારી સ્કૂલમાંથી તમને પેપર આપવામાં આવશે, એ તમારે 25 ગુણની એકમ કસોટી છે તમારે યોજાવાની છે। એક પ્રશ્ન કેમાંથી હશે તો કે એ પ્રશ્ન તમારે છે પ્રશ્ન બેંકમાંથી છે લેવામાં આવશે। એ પ્રશ્ન બેંક તમારે છે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે। તો હવે આપણે જોઈ લઈએ તમારે છે કયો વિષય છે તમારે કયા દિવસે લેવાનો છે તે તમને અહીં છે અગત્યની માહિતી જ આપેલી છે, જે તમને ખાસ બધી સૂચના છે તમારા માટે અગત્યની રહેવાની છે। આપણે છે આ 25 સૂચનાઓ પણ છે જોવાના છીએ। તો આપણે સૌથી જોઈ લઈએ તેમાં છે અભ્યાસક્રમ શું રહેવાનો છે। તમારે જોઈ શકો છો અહીંયા તમને આપેલું છે કે શૈક્ષણિક વર્ષ 2024 માટેનું પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીનું વાર્ષિક કેલેન્ડર। તમારે છે કઈ એકમ કસોટી ક્યારે યોજાવાની છે, શું ટાઈમ રહેશે અને શું તમારે તેનો અભ્યાસક્રમ રહેશે, આપણે છે બધું દર્શાવેલું છે। તો સૌથી વાત કરીએ આપણે તમારી પહેલી જે એકમ કસોટી યોજાવાની છે ધોરણ 9 થી 12 માટેની પહેલી એકમ કસોટી, એ તમારે યોજાવાની છે 25/7/24 ના રોજ। તેનો જે તમારો અભ્યાસક્રમ લેવાનો છે તમારે રહેશે 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ। તેમાં તમારે છે ધોરણ 9, 10, 11, 12 વિજ્ઞાન પ્રવાહ અને 11, 12 સામાન્ય પ્રવાહ આ બધા માટે છે એક કસોટી યોજાવાની છે। તમારે છે એકમ કસોટી 2 તબક્કામાં યોજાશે, દર મહિને 2 તબક્કાની અંદર। તેનો પહેલો તબક્કો આવશે તમારે 25/7 ના રોજ, બીજો તબક્કો આવશે તમારે 29/7 ના રોજ, એટલે કે વચ્ચે તમને છે 4 દિવસનો સમય મળશે, 25/7 અને 29/7। તમારો વિષય તમારે રહેશે ગુજરાતી પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા, વિજ્ઞાન ધોરણ 9, 10 માટે આ બંને વિષય છે ગુજરાતી અને વિજ્ઞાન। ધોરણ 11, 12 વિજ્ઞાન પ્રવાહ માટે આપેલા છે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, જ્યારે ધોરણ 12 એટલે 11, 12 કોમર્સ માટે આપેલા છે મનોવિજ્ઞાન, એકાઉન્ટ અને અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ। આટલા તમારા સબ્જેક્ટ છે પહેલા તબક્કાની અંદર રહેવાના છે ધોરણ 9 થી 12 માટે પહેલી એકમ કસોટીની અંદર। ત્યારે વાત કરીએ આપણે બીજો તો જે તમારો તબક્કો લેવામાં આવે છે તમારે તેમાં વિષય આવશે તમારે ધોરણ 9, 10 માટે સમાજ અને ગણિત, ધોરણ 11, 12 માટે અંગ્રેજી એટલે કે પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા અને ગણિત અને જીવ વિજ્ઞાન આ તમારે થઈ ગયા વિજ્ઞાન પ્રવાહ માટેના। જ્યારે તમને આપેલા છે અહીંયા સામાન્ય પ્રવાહ માટે એટલે કે કોમર્સ માટેના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક, અંગ્રેજી, બીઓ અને આ છે તમારા વિષય તમારે ધોરણ 11, 12 માટે રહેવાના છે। કોના માટે તો કે છે પહેલી એકમ કસોટી માટે। સેમ બધું છે બાકીની એકમ કસોટી માટે રહેવાનું છે, ફક્ત તમારે શું બદલશે તો કે અભ્યાસક્રમ બદલશે અને સમય બદલશે। તમને આપેલું છે અહીંયા બીજી એકમ કસોટી આપેલી છે કે એનો જે તારીખ રહેશે તમારે રહેશે 8/8/2024, તેનો અભ્યાસક્રમ રહેશે 31 જુલાઈ સુધીનો। તેનો બીજો તબક્કો આવશે તમારે 22/8 ના રોજ, એટલે કે ફરી તમને છે થોડોક ટાઈમ મળશે 8 થી લઈને 22 સુધીનો। તેનો તમારો અભ્યાસક્રમ રહેશે 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ તેની અંદર તમારે રહેશે। તો તમને જે ખાસ તમને આ જે PDF છે તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અંદર, તો તમે આની છે સંપૂર્ણ PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને સંપૂર્ણ જે અભ્યાસક્રમ વાંચી શકો છો અને જોઈ પણ શકશો। તે વાત કરીએ આપણે એકમ કસોટી નંબર 3 જે તમને આવેલી છે
એટલે એકમ કસોટી નંબર 3 13માં તારીખ રહેવાની છે તારીખ 12/9/2024 તેનો અભ્યાસક્રમ રહેશે 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ. બીજો તબક્કો આવશે અમારે 26/9 રોજ એટલે કે 26/9/2024 રોજ તેનો અભ્યાસક્રમ રહેશે 15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ. આમ તમારે છે રહેવાની છે ત્રીજી એકમ કસોટી. આગળ વાત કરીએ આપણે એકમ કસોટી નંબર 4 જેનો તો સમય રહેવાનો છે 12/12/2024 એટલે કે 12 ડિસેમ્બર 2024. તેનો અભ્યાસક્રમ તમારે રહેવાનો છે 30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ. તેનો બી બીજો તબક્કો આપેલો છે કે 26/12 તમારે જે એક્ઝામમાં લેવાશે 26 ડિસેમ્બરના રોજ તેનો અભ્યાસક્રમ રહેશે 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ તમારે અહીં છે રહેવાનો છે. ત્યારબાદ છે એકમ કસોટી નંબર 5 જે તારીખ રહેવાની છે તમારે 9/1 એટલે કે 9 જાન્યુઆરીના રોજ તેનો અભ્યાસક્રમ તમારે રહેવાનો છે 31 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ. ત્યાર પછી જે છે તેનો બીજો તબક્કો તેનો જે સમય રહેવાનો છે 10 જાન્યુઆરી એટલે કે 10/1ના રોજ તેનો અભ્યાસક્રમ રહેશે 10 જાન્યુઆરી સુધી એટલે કે ત્યાં સુધી તમારો અભ્યાસક્રમ અહીં રહેવાનો છે. ત્યારબાદ તમારે છે બીજી તમારી એક્ઝામ આવે છે પ્રી તમે ચાલુ થઈ જશે. ત્યાં તમારે છે આ ધોરણ 9 થી 12 માટે જે એકમ કસોટી લેવાય છે તેનો અભ્યાસક્રમ તમારે રહેવાનો છે. જે તમને વિડીયો ખાસ ઉપયોગી લાગ્યો હશે, વિડીયો ગમે જોથી વિડીયો લાઈક કરજો અને શેર જલ્દી કરજો જેથી જે બાકીના વિદ્યાર્થીઓ પણ છે આ ઇન્ફોર્મેશનને જાણી શકે. તો આ વિડીયોમાં આટલું જ. મળશે નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.